ઉત્તમ પ્રકારના વૈષ્ણવ કોણ છે કે જેની ભક્તિથી ભગવાન પ્રસન્ન થઈ જાય? ભક્તિ તો ઘણા કરે, સેવા ઘણા કરે, સ્મરણ કીર્તન આ બધું તો ઘણા કરે, પણ જેની સેવાથી પ્રભુ પ્રસન્ન થાય, જેને જોઈને ભગવાનને આનંદ આવે, એવા ક્યાં વૈષ્ણવ છે? ઉપલેટામાં છે તો આંગળી ઊંચી કરજો. કે બારગામ છે, ક્યાં છે? એની નિશાની શું છે? શ્રી મહાપ્રભુજી કહે છે કે ઉત્તમ પ્રકારના વૈષ્ણવો તો એને કહેવાય કે જે મહાનમાં મહાન કષ્ટને સહન કરે. નાનું મોટું દુઃખ આવી જાય અને વિચલિત થઈ જાય એમ નહીં, મહાન દુઃખને મહાન કષ્ટને સહન કરે, અને એ પણ પોતાના પરિવાર કે પોતાના માટે નહીં, પણ ભગવદ આજ્ઞા ગુરુ આજ્ઞાનું પાલન કરવા માટે જે મહાન કષ્ટને સહન કરે અને આજ્ઞાનું પાલન કરે એનું નામ મહાન વૈષ્ણવ કહેવાય. એ મહાન વૈષ્ણવ છે. આવા વૈષ્ણવોને જોતા, આવા ભગવદીઓને જોતા પ્રભુ પ્રસન્ન થઈ જાય છે. હવે એવા કોણ છે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આ બ્રહ્માજી જે છે, આ બ્રહ્માજી જે છે એ મહાન વૈષ્ણવ છે. કેમ? તો કે આ બ્રહ્માજી જે છે એને જ્યારે ભગવાને સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે પ્રગટ કર્યા, ત્યારે બ્રહ્માજી જ્યારે ભગવાનના નાભી કમલમાંથી પ્રગટ થયા, બધે જોયું તો પાણી અને અંધકાર સિવાય કંઈ દેખાય નહીં. ખૂબ કોશિશ કરી કે ભાઈ શું કરવાનું છે મારે, પણ એને કાંઈ ખબર ન પડી. અંતમાં ભગવાને જ્યારે એને પ્રેરણા આપી, જ્યારે આજ્ઞા કરી, તપ કરો, તપસ્યા કરો, આ મારી આજ્ઞા છે, તપસ્યા કરો. અને જ્યારે તપસ્યામાં લાગ્યા અને એટલું કષ્ટ સહન કર્યું, વિચાર કરો તમે, અંધકાર હોય, જ્યાં અંધારું હોય, જ્યાં પ્રકાશ ન હોય, એવા રૂમમાં આપણે કેટલી વાર ઊભા રહી શકીએ? અને તો બ્રહ્માજીએ એક તો એની આયુષ્ય કેવડી, અને એ આયુષ્યમાં એણે આવું ઘનઘોર તપ કર્યું, અને તપથી ભગવાનને પ્રસન્ન કર્યા, અને પછી ભગવાને એને પ્રેરણા કરી, અને પછી એમણે ભગવદ ઈચ્છાથી, ભગવત સામર્થ્યથી આ સૃષ્ટિને ઉત્પન્ન કરી. શ્રી મહાપ્રભુજી આપણને એ સમજાવે જ વાત કે ઘરમાં રહીને, પંખા નીચે બેસીને અથવા એર કન્ડિશન લગાડીને સેવા બધા કરી શકે. એમાં કઈ મોટી વાત નથી. બધા સાધનો ભેગા કરીને સેવા કરવી એમાં કઈ મોટી વાત નથી. પણ ભગવાન માટે લોકનો ત્યાગ કરવો, ભગવાન માટે, ભગવત ધર્મને નિભાવવા માટે લૌકિક વ્યવહારનો ત્યાગ કરવો, વૈદિક વ્યવહારનો ત્યાગ કરવો, એમાં અનાસક્ત થઈને રહેવું, એ બહુ મોટી વાત છે. અને જોવો વૈષ્ણવો, એક વસ્તુ તમે યાદ રાખજો કે શ્રી મહાપ્રભુજીએ ગોપીજનોને આ માર્ગના ગુરુ કીધા છે. આ માર્ગના ગુરુ છે.
કઈ વાતના ગુરુ છે? ગોપીજનો આ માર્ગના ગુરુ છે, પણ કઈ વાતના ગુરુ છે? મોનથાર કેમ બનાવાય એ શીખાડ્યું. પિંદરું સૂતક કેમ પડાય? અમારા વૈષ્ણવોના મોટા ભાગના આ જ પ્રશ્ન હોય. પિંદરું સૂતક કેમ પાડવું? ઘરમાં રહીને કેવી રીતે સેવા કરવી? નહીં, અમારા ગોપીજનો ગુરુ છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ ગોપીજનો તો ગુરુ છે પુષ્ટિ માર્ગમાં. ગુરુ કઈ વાતમાં ગુરુ છે? તો કે પ્રભુના સુખ માટે, પ્રભુ માટે દરેક વસ્તુનો ત્યાગ કરવામાં એ ગુરુ છે. ત્યાગ કરવામાં એમની પાસેથી શું શીખવાનું છે? આપણે ગોપીજનો પાસેથી શું શીખવાનું? તો કે ગોપીજનોએ જે રીતે ભગવાન માટે પોતાનું બધું જ ત્યાગ કરી દીધું, એ વાતને આપણે શીખવાની છે. અને તમે એક વસ્તુ યાદ રાખજો, એના માટે વેણુનાદ થઈ ગયો અને એ બધા ત્યાં પહોંચી ગયા, એમ આપણા માટે પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી મહાપ્રભુની ઈચ્છાથી પ્રભુ જે છે એ વેણુનાદ કરવાના છે. અને આપણે પણ એ બધું છોડી અને પ્રભુ પાસે પહોંચવાનું છે. આ વેણુનાદ આપણા માટે પણ થશે, કારણ કે આપણે પણ એ જ માર્ગના પથિક છીએ. તો આપણા માટે પણ થશે. હવે એની પ્રેક્ટિસ કરવાની છે કે બધું છોડવું કેમ, ભગવાન માટે બધું છોડવું કેમ. આપણા માટે તો ઘણી વસ્તુનો ત્યાગ કરી દે, પરિવાર માટે કરી દે. પરિવાર વાળાઓને ન ગમે તો આપણે છોડી દઈએ એ વાતને, આપણને ન ગમે એ વાતને આપણે છોડી દે. પણ ઠાકુરજી માટે આપણે, આપણા કૃષ્ણ માટે, આપણા શ્રીજી બાવા માટે આપણે, આપણા શ્રી મહાપ્રભુજી માટે આપણે બધી જ વસ્તુને જ્યારે આપણે છોડી દેશું ને, એની આજ્ઞા થાય ત્યારે. ઉતાવળ કરતા નહીં, ઉતાવળ નહીં કરતા, હજી વાર છે. પણ એ થવાનું છે એ વાત પાકી છે. તો એ વ્રજ ભક્તોએ સર્વસ્વનો ત્યાગ કરી, એને જે કંઈ ગમતું હતું એનો બધો ત્યાગ કર્યો. એટલે તો શ્રીમદ ભાગવતજી કીધું કે ગોપીજનો જ્યારે ભગવાન પાસે પધાર્યા, ત્યારે પધારી અને ગોપીજનોએ ભગવાનને શું કીધું? ભગવાનને આ વાત કરી. ભગવાન કે પાછા જાઓ, પાછા જાઓ. ત્યારે ગોપીજનોએ એ જ વાત કરી કે સંતજ્ય સર્વ વિષયાંસ્તવ પાદ મૂલમ. અમે પાછા જવા માટે નથી આવ્યા. જો પાછું વયું જવાનું હોય તો અમે અહીંયા આવીએ જ શા માટે? અમે પાછા જવા માટે નથી આવ્યા. અમે અહીંયા જે આવ્યા છીએ એ તો બધું છોડી અને તમારામાં જે અનુરાગ છે અમારો, તમારામાં જે પ્રેમ છે અમારો, એ પ્રેમે બધું જ અમને છોડાવી દીધું છે. અને હવે અમે કેવલ આપના થઈ ગયા છે. બસ ત્યાંથી અહીંયા પુષ્ટિ માર્ગની શરૂઆત થાય છે. તો જો વૈષ્ણવ, આપણે પણ આ બધું કરવાનું છે, પણ એમને એમ ન થાય. બધી જ વસ્તુઓનો ત્યાગ પણ એમને એમ ન થાય. એટલે શ્રી મહાપ્રભુજી આપણી પાસે પ્રેક્ટિસ કરાવે છે કે એક દિવસ બધું જ છોડવાનું છે ભગવાન માટે આપણે વૈષ્ણવોએ. પણ એની પહેલા એક પ્રેક્ટિસ કરાવે છે. ની પ્રેક્ટિસ શું કરાવે છે? તો શ્રી મહાપ્રભુજી કરાવે આપણી પાસે કે આવો તડકો છે, અત્યારે ગરમી કેટલી છે, હે? અમને આવીને કે વૈષ્ણવ જે આજે તો 42 ડિગ્રી, આજે 41 ડિગ્રી, આટલી ગરમી છે. અને એ ગરમીમાં ઘરને છોડીને આપણે શ્રી મહાપ્રભુજીની વાણી સાંભળવા આવ્યા છીએ. એનો મતલબ એ પાકો છે કે આપણા ઉપર પણ પ્રભુની કૃપા થવાની છે, થવાની છે. પણ વાત શું છે? તો કે રાહ જોવાની છે. આપણે રાહ જોવાની છે. ઉતાવળ નથી કરવાની, ઉતાવળ આપણે નથી કરવાની. હજી આપણે ભગવદીય બનવામાં, હજી તો વૈષ્ણવ બનવામાં એ વાર છે, તો ભગવદીય બનવામાં તો હજી ઘણી વાર છે. દયારામભાઈ કહે છે ને કે વૈષ્ણવ નથી થયો તું રે, સિદ્ધને ગુમાનમાં ફરે. હજી વૈષ્ણવ નથી થયા. હજી વૈષ્ણવતાના લક્ષણો આપણે આપણા જીવનમાં ઉતારવાના. અને ધીરે ધીરે આગળ જાતા જાતા એ ભગવદીયતા પણ
આપણે અંદર પ્રભુ કૃપાથી આવશે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં મુખ્ય સિદ્ધાંત જે છે ને એ છે કે કૃષ્ણ માટે બધું છોડી દેવું. પણ એ ન છૂટે હજી આપણાથી કોઈ વાત ન છૂટે. એટલે શ્રી મહાપ્રભુજી કીધું તો કાંઈ વાંધો નહીં, જે વસ્તુ તમે આજે છોડી નથી શકતા એને કૃષ્ણ સેવામાં જોડી દો. એનું સમર્પણ કરે, નથી છોડી શકતા કાંઈ વાંધો, એનું સમર્પણ. એટલે આપણે ત્યાં સમર્પણ આવ્યું. એટલે આપણે ત્યાં સમર્પણ. આપણા ઘરમાં આપણે ભગવત સેવા કરી કેવી રીતે કરવાની? તો કે સર્વસ્વનું સમર્પણ જે આપણી પાસે છે. તમે યાદ રાખજો, પુષ્ટિ માર્ગમાં એ વાત નથી શ્રી મહાપ્રભુજી સમજાવતા કે તમારે ઘર છે એટલે ભગવત સેવા કરવાની છે, પરિવાર છે એટલે ભગવત સેવા કરવાની, તમે વૈષ્ણવ થયા એટલે ભગવત સેવા કરવાની. શ્રી મહાપ્રભુજી કહે છે કે નહીં, તમને ઘર જ ભગવત સેવા માટે આપ્યું છે, તમને પરિવાર ભગવત સેવા માટે આપ્યો છે, તમને નોકરી ધંધા ભગવત સેવા માટે જ આપ્યા છે. અને જે કંઈ આપણી પાસે છે એ બધાનું સમર્પણ પ્રભુને કરી દેવાનું છે. હવે સમર્પણ કરશો ને પછી શું થશે? એ સમર્પણ કરતા ધીરે 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 કરતા આપણી બુદ્ધિમાં એક સંસ્કાર આવશે કે મારું કંઈ છે જ નહીં, જે કાંઈ છે એ બધું જ પ્રભુનું છે. એટલે મનથી તો આપણે એ વસ્તુને છોડી દીધી છે. હવે ધીરે 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 એમ આગળ સંસ્કાર વધતા વધતા જે વસ્તુ પ્રભુની સેવામાં અનુકૂળ છે એને આપણે રાખશું અને જે પ્રતિકૂળ છે એને ત્યાગ કરી દેશું. એટલે અહીંયા આ વાત સમજવાની. હવે જુઓ ગોપીજનોને હજી એક દાખલો જુઓ તમે. એને પણ આપણી જેમ જ પરિવાર હતો. તમે વાંચો ભાગવતજી, એને પણ આપણા જેમ જ પરિવાર હતો અને એને પણ હજારો પ્રકારની સમસ્યા હતી. ગોપીજનોને, વ્રજ ભક્તોને પણ આપણા જેવી જ સમસ્યાઓ ઘણી બધી હતી અને આપણી જેમ જ અમારા વૈષ્ણવોની જેમ નોકરી ધંધાવાળા હતા. નોકરી ધંધાવાળા હતા, કંઈક ને કંઈક બધા વ્યવસાયમાં લાગેલા હતા. પણ આ બધા જે ગોપીજનો છે, વ્રજ ભક્તો છે, બધું જ કરતા હતા. જુઓ તમે, કરતા હતા બધું જ. ઘરના જે કંઈ કાર્ય છે બધા લૌકિક કાર્ય કરતા હતા, વૈદિક કાર્ય પણ કરતા હતા. પણ મન ક્યાં હતું? વાત એ છે, એનું મન ક્યાં હતું? ઠાકોરજી, વિચાર કરો તમે. આજે આપણે મોબાઈલ જોઈએ, ટીવી જોઈએ, એમાં બધા દ્રશ્યો જે આપણને ચેનલ ગમે, જે જોવું હોય આપણે જોઈ શકીએ છીએ. એ સમયમાં જો શું હતું? એ સમયમાં એ ગોપીજનો દીવા લીલા, ભગવાનની બે પ્રકારની લીલા છે, એક દીવા લીલા, એક રાત્રિ લીલા. એક દીવા લીલા અને એક રાત્રિ લીલા. દીવા લીલા એ આ ગોપીજનો માટે છે અને રાત્રિ લીલા ગોપ, જેટલા ગોપ હતા ને એના માટે છે. એટલે શું થતું કે જ્યારે દીવા લીલા એટલે ભગવાન ગાયો ચરાવવા અને વનમાં પધારે ને, વનમાં પધારે એટલે આ ગોપીજનો બધા જ પોતપોતાના ઘરની જે કંઈ પણ વ્યવસ્થા હોય ને, એ બારી હોય, બાયણું હોય, જે કંઈ હોય, કારણ કે એ કંઈ પાકા મકાનમાં ન રહેતા. આમ આપણા જેમ નહોતું 1 માળ 2 માળ 5 માળ એમ નહોતું. પણ એ લોકોનું કેવું હતું ખબર? આમ ઝૂંપડા જ હતા. અને એ પાછા કેવા હતા? ફરતા ઝૂંપડા હતા, એક જગ્યાએ ન રહેતા. આ જેટલું આ વ્રજ 84 કોષ છે ને, આપણે વ્રજ યાત્રા કરીએ ને જેટલું, આ બધામાં એ રહેવા જતા. અલગ અલગ સ્થાન હતું રહેવાનું. જ્યાં એની ગાયો માટે ખાવાનું મળી જાય, જ્યાં એની ગાય ભેંસ ને બધું જ હતું એની પાસે. ઘેટા હતા, બકરા હતા, બધું હતું. ઓલા ચારણ કહીએ ને આપણે, શું કહીએ? ચારણ કહીએ. તો એ વ્રજભક્તો બધા એવા હતા. એટલે એક જગ્યાએ સ્થાયી થઈને ન રહેતા. જ્યાં એની ગાયોનું ઘાસ ને મળે ને ત્યાં એ બધા વયા જતા. અને હવે થયું શું? ભગવાન પ્રગટ થયા પછી આ બધા આવ્યા અસુરો. એટલે અસુરોના ત્રાસથી બચવા માટે એક જગ્યાએ છોડીને બીજે જગ્યાએ વયા જતા.
કે અમારા પ્રભુને પરિશ્રમ ન થાય એમ કરીને ઘર બદલતા રહેતા. એ જ્યાં જ્યાં રહ્યા છે ને એ આ 84 કોષ છે વ્રજ એને કહેવાય. સમજા? વ્રજ એને કહેવાય. તો એ લોકો શું કરતા કે એના ઘરમાં જે વ્યવસ્થા હતી, જેવી બારી હતી કે જેવા બારણા હતા, ભગવાનને પધારવાનો સમય થાય વનમાં એટલે ત્યાં ઊભા રહી જાય. અને જેવા ભગવાન પધારે એટલે ભગવાનના નેત્ર ભરીને દર્શન કરે, આંખો ભરીને દર્શન કરે. અને દર્શન કરી અને પછી શું, હવે ઠાકોરજી પધારી ગયા, હવે તો કે હવે આપણા ઘર કામમાં લાગી જાઓ. એમ ન થાય કે ભાઈ હવે દર્શન તો થઈ ગયા, સેવા થઈ ગઈ, હવે શું કરવાનું? અમારા વૈષ્ણવ સેવા થઈ ગઈ, ઠાકોરજીના સૈન કરાવી લીધા, ઓલા કે ને સુખારા થઈ ગયા, સૈન કરાવી દીધા પ્રભુને. હવે શું કરવાનું? તો કે હવે ઘરના બીજા કંઈક કામો છે એ કરી લે. અમારા ગોપીજનો, અમારા વ્રજ ભક્તો શું કરતા? એ લોકો આ જ કરતા કે જ્યારે પ્રભુ પધારી જાય પછી ઘરના કામ તો એ બધા જ કરતા, પણ એનું મન આ કામ કરતા કરતા મન ક્યાં હતું? પ્રભુમાં હતું. હવે એવું મન હતું પ્રભુમાં કે વનમાં ઠાકોરજી બિરાજે છે, જંગલમાં બિરાજે, ત્યાં શું કરે છે ને એને અહીંયા વ્રજ ભક્તોને ઘરમાં જ એના દર્શન થતા. ભગવાન એને ત્યાં ને ત્યાં જ. એટલે જ તો આ વેણુ ગીત જોવો તમે, આ બધા જે એમાં વર્ણન જે આવે છે તો ઘરમાં છે, સમજાય ને? પણ અહીંથી આ યુગલ ગીત આ બધા શું, આ ઘરમાં છે, પણ એ લીલાનો અનુભવ એ વ્રજ ભક્તોને પોતાના ઘરમાં જ પ્રભુએ કરે. કેમ? તો કે એનું મન જે છે ને, એનું મન એ પ્રભુમાં રોકાઈ ગયું છે. અને આપણું મન હજી ઘણા બધા વિષયોમાં રોકાયેલું છે. એટલે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે એ વ્રજ ભક્તોનો ભાવ જોતો હોય. આ કૃષ્ણાશ્રય છે શું? આ કૃષ્ણાશ્રય ગ્રંથનો મૂળ વિષય શું છે? તો મૂળ વિષય એટલો જ છે કે સાધન અને ફલ, બે વાત હોય. એક સાધન હોય અને એક ફલ હોય. આપણને ભૂખ લાગી તો આપણી બુદ્ધિમાં શું સંસ્કાર આવે? શું યાદ આવે? કે ભૂખ લાગી તો શું કરવાનું? પ્રસાદ લેવાના, જમવાનું. પણ એ જમવાનું એમને તૈયાર થાય? જમવાનું એમને તૈયાર થાય? એના માટે શું કરવું પડે આપણે? તો કે એના માટે ચૂલો જોઈએ, એના માટે ગેસનો બાટલો જોઈએ, એના માટે વાસણો જોઈએ, ભંડાર જોઈએ, શાકભાજી જોઈએ, બધું જોઈએ. અને બધું પડ્યું હોય તો એ થોડી હાલે. પછી આપણે એમાં બરાબર ને, પછી રસોઈ તૈયાર કરીએ, સામગ્રી સિદ્ધ કરીએ, પછી ઠાકોરજીને ભોગ ધરીએ, પછી સરાવીને હવે તમે મહાપ્રસાદ લ્યો એટલે તમારા ચિત્તમાં આનંદ આવે. એકદમ ભૂખ લાગી હોય અને મહાપ્રસાદ લ્યો. મનોરથોમાં જાય તો અહીંયા તો ઘણી વાર આવું થાય, મોડું થઈ જાય મનોરથમાં તો પ્રસાદ લેવામાં મોડું થાય. એટલે અમને વૈષ્ણવ ખાસ વિનંતી કર્યો, મનોરથમાં જવાના હોય ત્યારે વૈષ્ણવ ખાસ અમને કહેવા આવે, મને કે જે બધું જ સાચું પણ સમયમાં પધારજો. તો અમે એને પૂછે કે ભાઈ એવું કેમ સમયમાં પધારજો? ભાઈ થોડુંક મોડું થાય, જો આપ મોડા પધાર્યા તો પ્રસાદ લેવામાં મોડું થઈ ગયું. સાચી વાત છે. તો ત્યાં સાધન ને ફલ બે જુદા જુદા છે. ત્યાં સાધન અને ફલ બે જુદા જુદા છે. પણ આ ભગવદ માર્ગમાં એવું નથી, આ પુષ્ટિ માર્ગમાં નથી એવું. અન્ય માર્ગોમાં સાધન કંઈક જુદું છે અને એ સાધન કરવાથી એનું જે પરિણામ આવે એનું નામ ફલ, એ જુદું છે. પણ પુષ્ટિ માર્ગમાં એવું નથી. પુષ્ટિ માર્ગમાં સાધન અને ફલ એ બંને કૃષ્ણ છે એ બતાવવા માટે આ કૃષ્ણાશ્રય ગ્રંથ શ્રી મહાપ્રભુજી પ્રગટ કર્યો.